વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ અને રોહિતે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ફાઇનલ જીત્યા બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા લગભગ 1 મિનિટ સુધી ગળે લાગ્યા. બંનેની આંખોમાં આંસુ હતા. લાંબા સમય સુધી T20 ઇન્ટરનેશનલમાં રમ્યા બાદ બંનેએ તેને અલવિદા કહી દીધું છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે યોજાયેલી ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રને હરાવીને રોહિત શર્માની કેપ્ટનવાળી ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ વાળી શાઇનિંગ ટ્રોફી જીતી લીધી છે. ભારતે 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતી છે. બાર્બાડોસથી લઈને બરોડા સુધી દરેક જગ્યાએ આની ઉજવણી કરવામાં આવી રહી છે. આ જ સમયે સમગ્ર દેશ આનંદમાં છે. જો કે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની જતા જ રોહિત શર્મા સહિત ઘણા ભારતીય ખેલાડીઓ ભાવુક થઈ ગયા હતા. મેદાન પર જ ખેલાડીઓની આંખોમાં ખુશીના આંસુ હતા. આવી સ્થિતિમાં જ્યારે રોહિત વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ભાવુક થઈ ગયા, આ સમયે તેમની પત્ની રિતિકાએ તેને સંભાળી લીધો. જ્યારે બીજી બાજુ વિરાટની જેમ રોહિત પણ ક્યારેય ભારત માટે T20 રમતા જોવા નહીં મળે. રોહિત શર્માએ પણ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વિરાટની જેમ રોહિત પણ ક્યારેય ભારત માટે T20 રમતા જોવા નહીં મળે. 37 વર્ષીય રોહિત શર્માએ ભારતીય ક્રિકેટ ટીમ માટે પોતાની કારકિર્દીમાં કુલ 159 T20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેમણે 140ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 4231 રન બનાવ્યા છે.